જી આપણે તળાવની પાળ અને એમ્યુઝમેન્ટ પાર્ક બંને જગ્યાએ આપણે અત્યારે સોલાર ટ્રી કરવા જઈ રહ્યા છીએ. સોલાર ટ્રીની સાથે સાથે ગઝેબો. આપણે રણમલ તળાવમાં 60 કિલોવોટ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 35 કિલોવોટનો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમાં રણમલ તળાવમાં 4 સોલાર ટ્રી આવશે અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 2 સોલાર ટ્રી આવશે. અને આનો પર્પઝ મેઇન મુખ્ય હેતુ આપણો જેએમસીનો એ છે કે ત્યાં પબ્લિકની ગેધરિંગ વધારે હોય છે, પબ્લિકની અવર જવર વધારે હોય છે, તો પબ્લિક જેટલી આવજાવ કરે છે તેની સાથે સાથે તે સોલાર ટ્રી જોવે અને સોલારનું જોવે, જેથી કરીને પોતે સોલારથી પ્રેરાય અને પોતાના ખુલ્લી જગ્યા, ખુલ્લા પ્લોટ અથવા ટેરેસ ઉપર સોલાર નાખાવે, સોલાર પ્લેટ નખાવે અને બંને એટલો ગ્રીન એનર્જીનો ઉપયોગ કરે, જેથી આપણે પર્યાવરણનું જતન કરી શકીએ. અને બંને એટલું બધા પોતાને આ ઉર્જા વાપરવા કરતાં સોલાર ઉર્જાનો યુઝ કરી અને આપણે દેશને બચાવીએ. અને આ પ્રોજેક્ટ છેલ્લા અમુક ટ્રેનિંગ કમિટીમાંથી પાસ થયેલો હતો. ઉપરથી સૂચનાથી બને એટલું ઝડપથી પૂરો કરીએ અને એક આગવું પગલું વધારીએ આપણે ગ્રીન એનર્જી તરફનું. આમાં જેએમસીને શું ફાયદો થશે? જેએમસીને આર્થિક રીતે તો ફાયદો થશે જ, તેની સાથે પીજીવીસીએલના બિલમાં ફાયદો તો થશે જ, તેની સાથે સાથે સોલાર ટ્રીને એવી વસ્તુ છે કે તમે તે જગ્યાનો નીચે પણ ઉપયોગ કરી શકો, ત્યાં ગાડી પાર્ક પણ થઈ શકશે અને તેનો છાયડાનો પણ ઉપયોગ કરી શકે. અને ગઝેબો બનાવીએ છીએ, તે ગઝેબોની નીચે બાકડો આવશે, ત્યાં પબ્લિક નીચે બેસી શકે. એટલે કે આ એક મલ્ટીપર્પઝ પર્પઝ છે કે જેમાં આપણે બચતની સાથે સાથે સોલાર ઉર્જાનો પણ ઉપયોગ કરીએ અને થોડુંક દેખાવમાં પણ એટ્રેક્ટિવ લાગે. અત્યારે હાલ આપણે પીજીવીસીએલનું બિલ કેટલું હતું કે એમાં કેટલી રાહત મળશે? આપણે આમાં હાલ અંદાજિત બંને જગ્યાએ તળાવની પાળે પણ 20-25 હજાર જેટલો તો મહિનાનો ફાયદો કન્ફર્મ, અને એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ તેટલો ફાયદો થઈ શકે. બાકી આમાં વધારે પડતું પીજીવીસીએલની એ પોલિસી હોય, તે પોલિસી મુજબ આપણે આમાં આગળ ચાલીએ.